કૃષ્ણ, કેમ છો બધા? તો ચાલો આજે આપણે સાંબાની એટલે કે મોરૈયાની ખીર બનાવીએ। આપણે એક વાટકા જેટલો મોરૈયો લઈ લીધો છે અને પાણી ગેસ ઉપર મેં ગરમ કરવા મૂકી દીધું હતું। એમાં આપણે એક વાટકો મોરૈયો નાખ્યો છે અને બીજું બધું દૂધ નાખવાનું છે। દૂધનું પ્રમાણ ઝાઝું રાખવાનું છે અને 2 ચમચી જેટલી મેં મલાઈ નાખી હતી। જો વધારે મલાઈ નાખવી હોય તો પણ નાખી શકાય, જેથી એકદમ સરસ પેંડા જેવો ટેસ્ટ આવશે મોરૈયાના ખીરમાં। અને 2 ચમચા જેટલી ખાંડ એડ કરી દીધી હતી। હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આપણે ધીમે ગેસે એને હલાવતા રહીશું આવી રીતે। અને એક ટુકડો જાયફળનો નાખ્યો છે અને 4-5 દાણા મેં એલચીના લીધા છે, એને આપણે ખાંડી લઈશું ખાંડણીમાં। હવે આપણે ખાંડી લીધું છે, આપણે ખીરને વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા રહીશું જેથી એ નીચે ન બેસે। પાણી એટલા માટે જ નાખ્યું હતું કે દૂધ બધું હોય તો નીચે બેસી જાય, થોડુંક પાણી હોય તો નીચે બેસવાની શક્યતા ઓછી રહે એમ। આપણે જો હવે થઈ ગઈ છે ઘાટી ખીર, એટલે હવે આપણે જે જાયફળ ને એલચી ખાંડીને નાખ્યું હતું એ એડ કરી દઈશું અને બધું એક સરખું મિક્સ કરી લઈશું। 2 મિનિટની જ વાર છે, આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે। આપણી એકદમ સરસ મોરૈયાની ખીર બનીને તૈયાર છે। ફરાળમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ અને એમને પણ ખાઈ શકીએ ગમે ત્યારે। સરસ મોરૈયાની ખીર બનીને આપણી તૈયાર થઈ ગઈ છે, એકદમ મીઠી મીઠી। અને આ બનાવવી પણ ઇઝી છે, એકદમ થોડી વારમાં જ બની જાય છે।